નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમાચારમાં આજે વાત કરીએ તો છોટાઉદેપુરના બોડેલીના ઓરસંગ નદી ઉપરનો બ્રિજ નેશનલ હાઈવે 56નો બ્રિજ ઉપર ખાડાઓનું સમારકામ. કેટીવી ન્યૂઝ ચેનલ ગુજરાતીના અહેવાલ વારંવાર પ્રસારિત થતા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. સતત ટીમ દ્વારા બ્રિજ ઉપર ખડે પગે રહીને અહેવાલ પ્રસારિત કરતા તંત્રએ તાત્કાલિક ધોરણે બ્રિજ ઉપર ખાડાઓનું કામ શરૂ કર્યું છે. તેમ છતાં આ બ્રિજ જર્જરિત હોવાને કારણે ભારદારી વાહનો તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે વાહન ચાલકો માંગ ઉઠાવી રહ્યા છે. પરંતુ ઓરસંગ નદીનો બ્રિજ ભૂતકાળમાં તૂટ્યો હતો અને દુર્ઘટના સર્જાઈ હતી. સરકારી એસટી બસ અને સાથે જ નદીના પટમાંથી ડ્રાઈવર, કંડક્ટર સહિત એસટી બસનો ત્યારે કોઈ પતો લાગ્યો ન હતો. ત્યારબાદ અડધા બ્રિજનું નવું સમારકામ કરવામાં આવ્યું હતું. હવે મોટી દુર્ઘટના ના સર્જાય, આવનારા દિવસોમાં તેના માટે તંત્રને સાવચેત રહેવા માટે કેટીવી ન્યૂઝ ગુજરાતી વારંવાર અહેવાલ પ્રસારિત કરી રહ્યું છે. નિર્દોષ લોકોના જીવ નહીં ગુમાવવાનો વારો ના આવે અને મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે તંત્રને સતર્ક રહેવા અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ સ્થાનિકો સહિત વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે.